ત્યારે માંડ 80 દિવસ પછી નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા. આ એમની સરકાર, એમની નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ખોટા સોગંદનામા થયા. સોગંદનામામાં જણાવવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવો. એ લોકોને ઉશ્કેરે છે, ગેરમાર્ગે દોરે છે. અને તમે વિચાર કરો, જે ડેડિયાપાડા વિધાનસભાના લોકોએ એમના માટે એકવાર જોરદાર તાળી પાડી લો. જે ડેડિયાપાડાના લોકોએ મને, સામાન્ય પરિવારમાંથી આવું છું, મેં મારા ઘરમાં કોઈ રાજનીતિમાં નથી, કોઈ સરપંચમાં પણ નહોતું, એવા સામાન્ય પરિવારમાંથી નોકરીમાં રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો છું. જે ડેડિયાપાડાની જનતાએ મને 1 લાખથી પણ વધારે મતો આપ્યા, 43,000ની લીડથી મને ધારાસભ્ય બનાવ્યો, એ જનતા માટે હું અવાજ ઉઠાવું, એ જનતા માટે હું લડાવું, એ સરકારને ગમ્યું નહીં. મને આજે ડેડિયાપાડામાં જવા માટેની પ્રતિબંધ છે. ડેડિયાપાડાની હદમાં હું પ્રવેશ કરું, મારી શરતો રદ થાય, મારે ફરી વડોદરાની જેલમાં જવું પડે અને ફરી ચૂંટણીઓ સુધી હું ના નીકળું, એવું આ લોકોની સાજિશ છે. ત્યારે તમે વિચાર કરો, આ સરકારની નીતિઓ, જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, ત્યાં મારો પરિવાર છે, પણ આજે મને ત્યાં જવા દેવામાં આવતો નથી, એમનું કામ કરવા દેવામાં આવતો નથી. અને મને આજે પણ એવી ધમકીઓ મળે છે, તમે વધારે પડતું દાહોદમાં જાઓ છો, છોટાઉદેપુરમાં જાઓ છો, તમે પંચમહાલ ને વલસાડમાં જાઓ છો, તમે એવું નહીં કરજો, તમે આવું જ જો ચાલુ રાખશો તો તમને ગુજરાતમાંથી અમે બહાર કરી દઈશું. એવા કેટલાક ભાજપના નેતાઓ, કેટલાક આઈપીએસ અધિકારીઓ અમને ધમકાવે છે. પણ એ નેતાઓને, એમની સરકારને પણ હું કહેવા માંગુ છું, તમે મને આજે ડેડિયાપાડામાં નથી જવા દેતા, તમે મને નર્મદામાં નથી જવા દેવા માંગતા, તમે મને ગુજરાતમાંથી બહાર કાઢવા માંગો છો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. અમારા વિચારોની લડાઈ જેલમાંથી બંધ નથી થવાની. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, અમારા લોકો સાથે જે અન્યાય અને અત્યાચારો થયા છે, તમે અમારો ઇતિહાસ જોઈ લેજો, આ પંચમહાલની ભૂમિનો ઇતિહાસ જોઈ લેજો. અમારા લોકોએ 1838 થી અહીંયા અંગ્રેજો સામે, અંગ્રેજોની હુકુમત સામે જંગ છેડ્યો હતો. 1838 થી લઈને 1868 સુધી એ જંગમાં શરણાગતિ નથી સ્વીકારી. 16 એપ્રિલ 1868 ના રોજ અમારા 5 જેટલા યોદ્ધાઓને ફાંસીના માચડે અહીંયા ચડાવી દેવામાં આવ્યા હતા. અમારા 42 જેટલા યોદ્ધાઓને આજીવન કેદ ફરમાવવામાં આવી, છતાં અમે શરણાગતિ નથી સ્વીકારી. એ પૂર્વજોમાંથી હું આવું છું, મારા વડીલોના આશીર્વાદ છે, મારી માતાઓના આશીર્વાદ છે, મારા યુવાનોના સહકાર છે. આ ચૈતર વસાવા તમારી સામે ઝૂકે એવો નથી, તમારી સામે લડવા વાળા લોકો અમે છે. ત્યારે સાથીઓ, હું નાનો માણસ છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, એટલે વારે ઘડી અમારા લોકોને ડરાવવાની વાત થાય, ધમકાવવાની વાત થાય, પણ મારી સાથે મારી માતાઓ છે, મારી સાથે મારા વડીલો છે, મારી સાથે મારા ભાઈઓ છે. ત્યારે હું તમને વિશ્વાસ આપું છું, તમારા હકની લડાઈ લડતા લડતા અમારો ધડ પણ અમે મૂકવાનું થશે, ધડ પણ ધરી દેવા તૈયાર છે, પણ અમે પાછી પાની કરવાના નથી. ત્યારે 30 વર્ષના શાસનમાં આપણને શું આપ્યું છે? 30 વર્ષના શાસનમાં એકલો ડર, એકલો ભય આપ્યો છે આપણને. તમે સામાન્ય લોકો વિચાર કરો, ઉપરની ભાજપની સરકાર પોલીસને એવા આદેશો કરે કે એક સામાન્ય માણસ પોતાની અરજી લખાવવા પોલીસ સ્ટેશને જઈ નથી શકતો, એની સાથે 2-3 હોય તો જ પોલીસ સ્ટેશન જાય. એવું આમનું આ શાસન છે, ભ્રષ્ટાચાર અને ભય સાથેનું શાસન છે. આજે પોલીસના નાના નાના કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે, આપણા અધિકારીઓ આપણા ઉપસ્થિત છે, એમના માટે જોરદાર એકવાર તાળીઓ પાડી લો. પણ સાથીઓ, કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે, એમના પ્રમોશનો લેવા માટે, એમનું પોસ્ટિંગ લેવા માટે. આજે એમણે જે શપથ લીધા હતા, સુરક્ષા પૂરી પાડવાની, શાંતિ પૂરી પાડવાની, સલામતી પૂરી પાડવાની, એ પૂરી નથી પાડતા. ગુજરાતની જે ઈમાનદાર પોલીસ છે, નિષ્ઠાવાન પોલીસ છે, પોતાની ઈમાનદારીથી નોકરી કરે છે, અને ચૈતર વસાવાના કડક હાથે હું સલામ કરું છું. પણ એવું એટલું પણ કહીશ, જે પણ પોલીસ અમારા લોકો સાથે એ ભાજપની સરકારનો હાથો બનીને કામ કરશે, એ પોલીસનો હિસાબ કિતાબ પણ અમે 2027ની ચૂંટણી પછી કરવાના છે.
જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનોને હેરાનગતિ કરશે, અમારી માતા બહેનો સાથે અત્યાચાર કરશે અને ભાજપના ઇશારે દબાવવાની વાત કરશે, એમના માટેનો સમય પણ 2027 માં આવી રહ્યો છે. એમને પણ અમે પ્રમોશન અમારી રીતે કરાવી આપીશું. ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી. આ બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાનથી આ દેશ ચાલે છે. કોઈ ગૃહમંત્રીના ઘરની પોલીસ નથી. પ્રજાના ટેક્સના પગારથી પોલીસને અને પોલીસ ખાતું ચાલે છે. કલેક્ટર હોય કે તલાટી હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, સાંસદ હોય કે તંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, બધાનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે. એ તલાટીથી લઈને કલેક્ટર સુધી, એ કોન્સ્ટેબલથી લઈને પીઆઈઆઈજી સુધી બધા જ લોકો જે નોકરી કરે છે એનો પગાર તમે આપો છો. એટલે કોઈને ડરવાની જરૂર નથી. આ ચૈતર વસાવાની સાથે રહેજો. આવનારા દિવસોમાં જે પણ અધિકારીઓ આપણને દબાવવાની વાત કરતા હશે, જે પણ કલેક્ટરો અહીંયા કૌભાંડ કરતા હશે, જમીનો છીનવતા હશે, એમની લડત પણ અમે ચલાવવાના છે.